વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય ગણિત। તો આજે આપણે ગણિતમાં પુનરાવર્તિત બાદબાકી જે આપણે આગળના ભાગમાં શીખી ગયા, જેના અધૂરા દાખલાની આજે આપણે અહીંયા પૂર્ણ કરવાના છે। તો આપણે પુનરાવર્તિત બાદબાકીમાં જોઈ ગયા છીએ પ્રશ્ન 21માં 1 થી 3। હવે જોઈએ ચોથો દાખલો। અહીંયા આપેલું છે, રાકેશભાઈને પોતાનું ઘર બનાવવા માટે 1800 સિમેન્ટની થેલીની જરૂર છે। એક ખટારામાં એકસાથે 200 થેલીઓ લઈ જઈ શકાય છે, તો ખટારાએ કેટલા ફેરા કરવા પડે અને વાહન ચાલકે એક ફેરાના રૂપિયા 500 લે છે, તો રાકેશભાઈને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે? બરાબર। તો અહીંયા સૌથી પહેલા આપણને કેટલી આપેલી છે? તો કે 1800 સિમેન્ટની થેલીની જરૂર છે। બરાબર, તો આપણે અહીંયા લખીશું કે કુલ સિમેન્ટની થેલીઓ। હવે અહીંયા કહ્યું છે કે એક ફેરામાં બાકી રહેતી। બરાબર, તો એક ફેરામાં તેણે કેટલી સિમેન્ટની થેલી આવી શકે છે? તો કે 200 થેલી આવે છે। કેટલી આવે છે? 200। તો હવે આપણે અહીંયા શું કરીશું? તો કે 1800 માંથી 200 બાદ કરીશું। આપણને ખ્યાલ છે 0 માંથી કોઈ સંખ્યા બાદ થાય તો જવાબ આવશે 0। બરાબર, 0 માંથી 0 જાય તો 0, 8 માંથી 2 જાય તો 6, અને અહીંયા 1 વધે છે એટલે કે 1600 બાકી રહે। બરાબર, હવે ફરી આપણે અહીંયા 1600 માંથી શું બાદ કરવાના? 200। બરાબર, તો 1600 માંથી 200 બાદ કરીએ તો 1400 વધે। હવે 1400 માંથી ફરી 200 બાદ કરો, છેલ્લા 400 માંથી 200 બાદ થાય તો 200 વધે, અને આગળ 1 છે। બરાબર, તો કે 1200 વધે। ફરી 1200 માંથી 200 બાદ કરો તો કેટલા વધશે? તો કે 1000 વધે। હવે 1000 માંથી ફરી 200 બાદ કરવાના, તો ફરી કેટલા વધે? તો કે 800 વધે। બરાબર, 200 બાદ કરીએ તો આપણને ખ્યાલ આવી જશે। હવે અહીંયા 800 આપેલા છે, એમાંથી ફરી 200 બાદ કરો તો કેટલા વધે? 600। અહીંયા જે જવાબ આવે છે ફરી અહીંયા મૂકો, તો હવે 600 આપેલા છે, તો અહીંયા 600 માંથી 200 બાદ કરો, તો 600 માંથી 200 બાદ કરીએ તો 400 વધે। ફરી 400 માંથી 200 બાદ કરો તો કેટલા વધશે? 200। હવે છેલ્લા જે 200 વધ્યા છે તેમાંથી આપણે 200 બાદ કરી દઈએ તો બરાબર કેટલા વધે? 0। તો આપણનો મતલબ થયો કે કેટલા ફેરા કરવા પડે? તો આપણે ગણીએ 1 2 3 4। બરાબર, અહીંયા આપેલા છે ત્યાંથી શરૂ કરીએ 1 2 3 4 5 6 7 8 અને 9। તો કુલ કેટલા ફેરા કરવા પડ્યા એમને? તો તેઓએ કુલ 9 ફેરા કરવા પડે। પરંતુ આપણને ઉપર એવું આપેલું છે કે વાહન ચાલક છે તેઓને એક ફેરાના 500 રૂપિયા લે છે, તો એણે કેટલા વાહન ચાલકને પણ ચૂકવવા પડશે? તો આપણે અહીંયા બીજી ગણતરી કરવી પડશે, કારણ કે 9 ફેરાનો ખર્ચ। બરાબર, તો એનો ખર્ચ કેટલો થયો એમને? તો કે 9 ગુણ્યા 500। બરાબર, કેમ કે એક ફેરાના એ 500 રૂપિયા લે છે, ટોટલ 9 ફેરા છે, તો અહીંયા 9 પંચા 45 અને અહીંયા 0, તો 4500 રૂપિયા ચૂકવવા પડે। તો આપણે અહીંયા લખીશું કે 9 ફેરા કરવા પડે અને 4500 રૂપિયા ચૂકવવા પડે। હવે આપણને અહીંયા આપેલું છે ગુણાકાર ભાગાકારનો વ્યવહારમાં ઉપયોગ। પ્રશ્ન 22 આપેલો છે, રેખાને રૂપિયા 500ના છૂટા જોઈએ છે, તો તે નીચે મુજબની કેટલી ચલણી નોટો પાછી મળશે? બરાબર, હવે ચલણી નોટો દ્વારા આપણે અહીંયા જોઈએ પહેલો પ્રશ્ન, જો બધી નોટ રૂપિયા 100ની હોય તો બાળ મિત્રો બધી જ નોટ રૂપિયા 100ની હોય તો કઈ નોટ છે? બરાબર, તો કે અહીંયા આપણને એને છૂટા જોઈએ છે કેટલાના? તો કે રૂપિયા 500ના। તો 100ની કેટલી નોટ હોય ત્યારે 500 રૂપિયા થાય? તો આપણે જવાબ લખીશું 100ની 5 નોટ હોય ત્યારે 500 રૂપિયા થાય। 100 ગુણ્યા 5 બરાબર 500। આપણે અહીંયા ફક્ત 500 રૂપિયા થવા જોઈએ। બીજું આપેલું છે, બધી ચલણી નોટ રૂપિયા 50ની હોય તો 50 500। બરાબર, તો 500 કરવા માટે 50ની કેટલી નોટ જોઈએ? તો 50ની 10 નોટ એટલે કેટલા થાય? 500। તો અહીંયા કેટલો આવશે? 10 નોટ। 50 ગુણ્યા 10 કરો એટલે 500 આવશે। હવે અહીંયા કહ્યું છે કે જો બધી ચલણી નોટ રૂપિયા 20ની હોય તો, બરાબર, તો એક નોટના 20 રૂપિયા, 2 હોય તો 40। બરાબર, એવી રીતે આપણે ગણતરી કરીએ, 10 નોટ હોય ત્યારે 200 થાય, 20 નોટ હોય ત્યારે 400 થાય। બરાબર, અને એમાં ફરી આપણે 5 નોટ ઉમેરી દઈએ 20 ને એટલે 100 થઈ જાય, એટલે કે 200 200 અને 100, એટલે કે 20 20 અને
10, 10 અને 5 એટલે 25 નોટ થઈ. તો આપણે અહીંયા લખી દઈએ 25 નોટ. અહીંયા આપેલું છે 23 નંબર કે બરાબર બરાબર. અહીંયા ચોથું બાકી છે. જો બધી ચલણી નોટ ₹5ની હોય તો બરાબર, જેવી રીતે બધી ચલણી નોટ ₹20ની હોય તો તું શું કરવાનું બરાબર. તો આપણે એમાં 25 નોટ આવી. હવે આપણે જોઈએ 5ની હોય તો 5ની હોય ત્યારે કેટલી નોટ હોય ત્યારે ₹500 થાય બરાબર. 10 નોટ હોય ત્યારે 50 થાય, 20 હોય ત્યારે 100 થાય બરાબર. તો એવી જ રીતે અહીંયા 5ની નોટ કેટલી હોય તો કે 100 નોટ હોય ત્યારે 500 થાય, કારણ કે 100 × 5 બરાબર 500. 23 પ્રશ્ન 23, એક દુકાનદારને 5 દિવસમાં 60 મમરાની કોથળીઓ જોઈએ છે. તો આ દુકાનદારને એક દિવસમાં કેટલી મમરાની કોથળી જોઈશે બરાબર. અહીંયા આપેલું છે કે 5 દિવસમાં જરૂરી મમરાની કોથળી. તો 5 દિવસમાં કેટલી જોઈએ છે 60 મમરાની કોથળી જોઈએ છે. તો એક દિવસમાં જરૂરી મમરાની કોથળી. તો અહીંયા આપણે ફક્ત એક દિવસ માટેની શોધવાની છે. તો આપણે શું કરીશું તો કે 60 ભાગ્યા 5. હવે આપણે જોઈએ બરાબર. તો 60 ભાગ્યા 5 કરવાના છે આપણે અહીંયા. તો કયા ઘડિયામાં 60 આવે તો કે 12 પંચા 60. તો જવાબ શું આવશે 12 કોથળી. શા માટે તો કે 12 પંચાને 60. એને 5 દિવસમાં 60 જોઈએ છે, તો એક દિવસમાં તેને 12 કોથળી જોઈએ. હવે અહીંયા તમને આપેલું છે પ્રશ્ન 24, કોઈએ 60 પેંડા બનાવ્યા છે. એક નાના પેકેટમાં 4 પેંડા ભરે તો તેને કેટલા નાના પેકેટની જરૂર પડે, અને મોટા પેકેટમાં 15 પેંડા ભરે તો તેને કેટલા મોટા પેકેટની જરૂર પડે. સૌથી પહેલાં તો તેને 60 પેંડા ભરવા માટે નાના પેકેટ કેટલા જોઈએ છે 4. તો અહીંયા સૌથી પહેલાં શું આવશે 60 ભાગ્યા 4 બરાબર. હવે અહીંયા શું આપેલું છે કે નાના પેકેટ માટે એને 4 જોઈએ છીએ, તો 60 ભાગ્યા 4 બરાબર. હવે આપણે 60નો 4 સાથેનો ભાગાકાર કરીએ તો આપણે કરી શકીએ 60 ભાગ્યા 4. હવે અહીંયા કરી શકીએ 4 એકા 4, 6માંથી 4 જાય તો 2 અને અહીંયા 0 ઉતાર્યો. હવે 4 પંચાને 20 બરાબર. તો અહીંયા જવાબ આવ્યો છે 15 બરાબર. તો 15 ચોક 60 પણ આવે, એટલે કે આપણે ડાયરેક્ટ પણ કહી શકીએ 15નો ઘડિયો આવડતો હોય તો 15 ચોક 60 તમે ડાયરેક્ટ લખી શકો બરાબર. તો હવે આ 15 જવાબ છે શેનો છે તો કે નાના પેકેટમાં જો 4 પેંડા ભરે તો તેને કેટલા નાના પેકેટની જરૂર છે તો તેને 15 નાના પેકેટની જરૂર છે. હવે જોઈએ કે હવે એને મોટા પેકેટમાં 15 પેંડા ભરે તો તેને કેટલા મોટા પેકેટની જરૂર છે. તો અહીંયા ફરી શું આવશે તો કે 60 ભાગ્યા 15. હવે આપણે અહીંયા 60 ભાગ્યા 15 છે, 15ના ઘડિયામાં 60 ક્યાં આવે તો કે 15 ચોક 60. તો સીધો જવાબ મળી જશે 4. અહીંયા જે 15 છે તે નાના પેકેટ માટે છે અને 4 જે છે તે મોટા પેકેટ માટે. તો તેને નાના પેકેટ 15 જોઈએ અને મોટા પેકેટ 4 જોઈએ બરાબર. તો આમાં જવાબ થશે કે 60 પેંડા ભરવા 15 નાના પેકેટ અથવા 4 મોટા પેકેટ જોઈએ. પછી આવેલું છે પ્રશ્ન 25, રાજુ પોતાના જન્મદિવસ નિમિત્તે 12 બિસ્કિટના પેકેટ લઈને શાળામાં જાય છે. તેના વર્ગમાં 48 વિદ્યાર્થી છે, તો કેટલા વિદ્યાર્થી વચ્ચે એક બિસ્કિટનું પેકેટ આપવું પડશે. હવે અહીંયા એક બિસ્કિટના પેકેટ છે તે કેટલા વિદ્યાર્થીઓ વિશે વહેંચે છે તો કે 48 વિદ્યાર્થીઓ. કેટલા વિદ્યાર્થીઓ છે 48 વિદ્યાર્થીઓ. એક પેકેટ બરાબર 48 વિદ્યાર્થી હોય તો એક બિસ્કિટના પેકેટ બરાબર થશે 48 ભાગ્યા 12. તો 12ના ઘડિયામાં 48 ક્યાં આવે તો આપણે એના માટે 12નો ઘડિયો બોલીએ. 12 એકા 12, 12 દુ 36, 12 દુ 24, 12 તેરી 36 અને 12 ચોક 48. તો 12 ચોક 48 બરાબર. તો એક પેકેટ બરાબર 48 વિદ્યાર્થીઓ. તો એક બિસ્કિટના પેકેટ બરાબર થશે 48 ભાગ્યા 12. હવે અહીંયા 12નો ઘડિયો આપેલો છે, 12નો ઘડિયો આપણે 48 સુધી બોલીએ, એટલે કે 12ના ઘડિયામાં 48 ક્યાં આવે તો 12નો ઘડિયો બોલીએ. 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36 અને 12 ચોક 48. એટલે અહીંયા 12 આપેલા છે, 48 આપેલા છે, તો 12 ચોક 48 4 આપેલા નથી, તો જવાબ આવશે બરાબર 4 વિદ્યાર્થીઓ.
कारण के 48 ने 12 સાથે ભાંગતા 4 મળે, 12 ચોક 48 बराबर। तो दरेक विद्यार्थीओ वच्चे एक बिस्किटનું પેકેટ એટલે કે 4 વિદ્યાર્થીઓ વચ્ચે એક બિસ્કિટનું પેકેટ આપવું પડે। તો એક બિસ્કિટનું પેકેટ 4 વિદ્યાર્થી વચ્ચે આપવું પડશે। હવે અહીંયા તમને આપેલું છે પ્રશ્ન નંબર 26। તમારે 90 સફરજન 3 ટોપલીમાં સરખે ભાગે ગોઠવવાના છે, તો દરેક ટોપલીમાં કેટલા સફરજન આવશે? બરાબર, અહીંયા તમને 90 સફરજન આપેલા છે અને 3 ટોપલી આપેલી છે। તો અહીંયા આપણે શું કરીશું? તો સૌથી પહેલાં અહીંયા આપણે લખીશું કે 3 ટોપલીમાં સરખે ભાગે ગોઠવાતા સફરજન બરાબર કેટલા છે? તો કે 90 સફરજન છે। બરાબર, હવે એક ટોપલીના સરખે ભાગે આવતા સફરજન માટે આપણે અહીંયા કરીશું 90 ભાગ્યા 3 સફરજન। તો કેટલા આવશે? તો કે આપણે અહીંયા 3 ને 90 સાથે ભાંગવાના છે। તો સૌથી પહેલાં આપણે 3ના ઘડિયામાં 90 એટલે કે ક્યાં આવે? તો કે 30 તેરી 90 થાય, પરંતુ આપણને ખ્યાલ નથી, તો આપણે શું કરીશું? 90 ભાગ્યા 3 છે, તો હવે 3ના ઘડિયામાં 9 પણ આવે એટલે કે 3 તેરી 9। તો અહીંયા 3 લખી દઈએ, અહીંયા 0 છે તો 0 થઈ જશે એટલે કે 30 સફરજન। તો બાળ મિત્રો, એક ટોપલીની અંદર કેટલા સમાય? તો કે 30। એવી રીતે આપણને 3 ટોપલી આપેલી છે, તો આપણે અહીંયા લખીશું કે દરેક ટોપલીમાં 30 સફરજન સમાય। કેટલા સમાય? 30 સફરજન સમાય। પછી આપેલું છે પ્રશ્ન નંબર 27। એક હાથલારીમાં 2 કિગ્રા વજનની બટાટાની એક એવી 27 થેલીઓ ભરેલી છે, તો હાથલારીમાં રહેલા બટાકાનું વજન કેટલું થાય? તો સૌથી પહેલાં તો એક થેલીનું વજન કેટલું છે? તો એક થેલીનું વજન બરાબર 2 કિગ્રા છે। તો આપણે અહીંયા લખીશું તેથી 27 થેલીનું વજન, કારણ કે આપણે અહીંયા 27 થેલીનું વજન શોધવાનું છે। હવે અહીંયા 27 થેલી અને એક થેલીનું વજન 2 કિગ્રા છે, તેથી 27 ગુણ્યા 2 થશે, કારણ કે જો 2 કિગ્રા વજનની બટાટાની એક એવી થેલી 27ની છે, તો 2 કિગ્રા એ કેટલું? તો 27 ગુણ્યા 2 એટલે કે 7નો ગુણાકાર 2 સાથે, 7 દુ 14 ના 4 વધી પડી 1, 2 દુ 4 વધી ઉમેરી દઈએ એટલે 5 એટલે કે 54 કિગ્રા થાય। તો કેટલું વજન થશે? તો કે હાથલારીમાં રહેલા બટાકાનું કુલ વજન 54 કિગ્રા થાય। હવે અહીંયા આપેલું છે પ્રશ્ન 28। દરેક ફૂલના હારમાં ગુલાબની સંખ્યા સરખી રીતે આવે એ રીતે 140 ગુલાબમાંથી 7 હાર તૈયાર કર્યા છે, તો આવા 9 હાર બનાવવા માટે કેટલા ગુલાબ જોઈએ? તો આપણે અહીંયા લખીશું 7 હાર માટે ગુલાબની સંખ્યા કેટલી આપેલી છે? તો ગુલાબની સંખ્યા આપણને આપેલી છે 140 આપી છે। હવે અહીંયા આપણને કહ્યું છે કે ગુલાબમાંથી કેટલા હાર તૈયાર કરવાના છે? 7 હાર બરાબર। તો આવા 9 હાર બનાવવા માટે કેટલા ગુલાબ જોઈએ? તો સૌથી પહેલાં આપણે એક ગુલાબમાં કેટલી સંખ્યા જોઈએ? તો એ શોધવા માટે એક હાર માટે બરાબર, તો અહીંયા શું આવશે? 1 ગુણ્યા 140/7 અથવા ભાગ્યા 7। કઈ રીતે? તો કે 140 ગુલાબ છે, તેમાંથી 7 હાર તૈયાર કર્યા છે, તો આ 7 હાર તૈયાર થઈ ગયા છે। આપણે અહીંયા એક ગુલાબની કિંમત શોધીશું, કારણ કે એવા 9 હાર બનાવવા છે, તો 9 હાર માટે સૌથી પહેલાં એક ગુલાબની કિંમત જાણવી પડે। હવે અહીંયા આપેલા છે 140, અહીંયા આપેલા છે 7। હવે 140 તો 7ના ઘડિયામાં 14 આવે એટલે કે 7 દુ 14 બરાબર, અને અહીંયા 0 છે એટલે કે 20 સત્તા કેટલા થાય? 140। તો 7 7 ઉડી ગયા, અહીંયા 20 અને અહીંયા 1, તો ફક્ત કેટલા વધ્યા? 20 એકા 20। તો કેટલા ગુલાબ થશે? તો કે એક બનાવવા માટે 20 ગુલાબ જોઈએ। એક હાર માટે 20 ગુલાબ જોઈએ। આપણે અહીંયા કેટલા હારની કિંમત શોધીએ છીએ? તો 9 હાર માટે ગુલાબની સંખ્યા કેટલી જોઈએ? બરાબર, તો 9 ગુલાબની સંખ્યા બરાબર કરી દઈએ 20 ગુણ્યા 9, કેમ કે એક હારની કિંમત 20 રૂપિયા, 9 હારની કિંમત કેટલી? તો 20 9 180 ગુલાબ થશે। આના માટે આપણે 20નો ઘડિયો પણ આવડતો હોવો જોઈએ। હવે જોઈએ પ્રશ્ન નંબર 29।
15 કિલો ચીકુની કિંમત 315 રૂપિયા હોય તો 8 કિલો ચીકુની કિંમત કેટલી થશે? હવે અહીંયા તમને આપેલું છે કે 15 કિલો ચીકુની કિંમત, ટોટલ કિલોની કિંમત આપી દીધી છે, બરાબર. 15 કિલોની કિંમત 315 રૂપિયા, બરાબર. તો હવે આપણે 8 કિલો ચીકુની કિંમત શોધવી છે, તો તેથી આપણે અહીંયા 315 ભાગ્યા 15 કરી દઈએ એટલે આપણને 1 ચીકુની કિંમત મળશે, બરાબર. હવે આપણે અહીંયા ભાગાકાર કરવા માટે 315 માંથી 15 નો ભાગાકાર કરીએ, બરાબર. તો આના માટે 15નો ઘડિયો આવડતો હોવો જોઈએ. અહીંયા 31 સંખ્યા છે, જે પહેલા 2 અંક છે, અહીંયા 2 અંક છે, તો આપણે પહેલા 2 અંક ધ્યાનમાં લઈએ. 15નો ઘડિયો 31 સુધી, તો આપણે 15 દુ 30 લખીએ, 31ની આજુબાજુ થવા જોઈએ, બરાબર. 31 બરાબર આવતા નથી તો 30 આવે છે, તો હવે બાદ કરવા પડશે. 1 માંથી 0 જાય તો 1, 3 માંથી 3 જાય તો 0, અહીંયા વધ્યા 1, ઉપરથી ઉતાર્યા 5. હવે 15નો ઘડિયો 15 સુધી, તો આપણને બધાને આવડે કે 15 એકા 15, તો અહીંયા આવશે 15 માંથી 15 જાય તો 0, તો કેટલો આવ્યો જવાબ? તો કે 21. આ 21 શેનો જવાબ છે? તો કે 1 કિલો. તો હવે 1 કિલો ચીકુની કિંમત આપણને મળી ગઈ રૂપિયા 21. તો અહીંયા શું આવશે? 21 ગુણ્યા 8, કારણ કે આપણે 8 કિલો ચીકુની કિંમત જોઈએ છે, બરાબર. તો હવે આપણે 21 ગુણ્યા 8માં 1 8 8 અને 8 દુ 16, એટલે કે 168 રૂપિયા થશે. હવે અહીંયા તમને આપેલું છે ભાગાકારની બીજી રીત, સરવાળાનો ઉપયોગ કરીને ભાગાકાર. પ્રશ્ન 30, ઉદાહરણ પ્રમાણે સરવાળાનો ઉપયોગ કરીને ભાગાકાર લખો. અહીંયા તમને સૌથી પહેલું ઉદાહરણ આપેલું છે 70 ભાગ્યા 5, એટલે કે અહીંયા તમને 5નો ઘડિયો છે, તમે આડાઅવળી રકમ લઈ લો, 4 વત્તા 10 બરાબર 14 થશે. તો આ કઈ રીતે આવ્યું? તો કે 5 ચોક 20, જ્યાં કે અહીંયા 70 સંખ્યા છે, તો અહીંયા 5 એકા 5 હોવું જોઈએ અને 7 માંથી 5 બાદ થાય, પરંતુ અહીંયા ઉલટી રીત છે, 5 ચોક 20 કર્યું, એટલે 70 માંથી 20 જાય તો 50 વધ્યા. અહીંયા 5 દાન 50 કર્યા, તો પણ આ બંનેનો સરવાળો કરવાથી 14 આવ્યો. તમે બીજી રીતે ગણશો તો જવાબ અહીંયા ડાયરેક્ટ 14 આવશે. આપણે સરવાળાની રીતે કર્યું. તો હવે એવી જ રીતે અહીંયા આપણે બીજો દાખલો જોઈએ, 40 ભાગ્યા 4, તો 4 બહાર અને 40 છે એ અંદર મૂકી દઈએ. હવે આપણે ભાગાકાર કરીએ, તો કઈ રીતે કરીશું? તો કે હવે આપણે અહીંયા આડી અવળી રકમ લઈએ, તો 4 પંચાને 20 લઈ લઉં છું, બરાબર. આપણને ખબર છે 4 દાન 40, એટલે કે 10 જવાબ આવવો જોઈએ. હવે 4 પંચા 20, 0 માંથી 0 જાય તો 0, અને 4 માંથી 2 જાય તો કેટલા વધે? તો કે 2 વધે, તો આપણે અહીંયા 2 ઉતારી દઈએ. હવે આપણી પાસે કેટલા વધ્યા? તો કે 20. હવે આપણે 4નો ઘડિયો 20 સુધી બોલીએ, તો ફરી 4 પંચાની 20, પરંતુ ઉપર જે સંખ્યા આવશે બંનેનો સરવાળો થશે. શું થશે? સરવાળો, એટલે કે 40 ભાગ્યા 4 બરાબર અહીંયા 5 વત્તા 5 કરીએ. શા માટે 40 ભાગ્યા 4 કર્યા? ઉપર 5 વત્તા 5 બરાબર 10. તો આ પણ જવાબ કેવો છે? સાચો છે. તો અહીંયા આવશે 40 ભાગ્યા 4 બરાબર જવાબ આવશે 10. હવે આપેલું છે 26 ભાગ્યા 2, તો આપણે અહીંયા 26 મૂકી દઈએ, અહીંયા આપણે 2 કરીએ. હવે આડાઅવળી રકમ લઈ લો, 2 સત્તાને 14, બરાબર. 6 માંથી 4 જાય તો 2, 2 માંથી 1 જાય તો 1, સંખ્યા શું વધી? 12. હવે 2નો ઘડિયો ક્યાં સુધી બોલીશું? 12 સુધી, પરંતુ અહીંયા સરવાળાની નિશાની કરવાની ભૂલવાની નહીં. હવે 2નો ઘડિયો 12 સુધી બોલીએ, તો 2ના ઘડિયામાં 12 આવે, 2 છંક 12, તો હવે આપણે અહીંયા 12 મૂકી દઈએ, બરાબર. તો હવે 12 માંથી 12 જાય તો શું વધે? 0. હવે એવી જ રીતે આપણને ત્રીજી સંખ્યા આપેલી છે કે 225 ભાગ્યા 9, તો આપણે અહીંયા 9 મૂકી અંદર 225 ભાગ્યા કરીએ, બરાબર. હવે 9નો ઘડિયો આપણે આડાઅવળો બોલવાનો છે, તો 20 9 180 થાય, બરાબર. અહીંયા વત્તાની નિશાની મૂકવાની, 5 માંથી 0 જાય તો 5 વધે, 2 માંથી 8 જાય ને અહીંયા 12 થશે, અને અહીંયા 0 1 થશે. 12 માંથી 8 જાય તો કેટલા વધે? 4, અને 1 માંથી 1 જાય તો 0. અહીંયા સંખ્યા વધી 45, તો અહીંયા વત્તાની નિશાની છે, 45 આવે 9ના ઘડિયામાં. હા, તો આવે 9 પંચાને 45. હવે 5 માંથી 5 જાય તોય 0 વધે, 4 માંથી 4 જાય તો 0 વધે, એટલે જવાબ શું આવ્યો બાળ મિત્રો? તો કે 25 જવાબ આવ્યો. કેટલો આવ્યો? 25. જેવી રીતે આગળના દાખલામાં 13, એની આગળના દાખલામાં 10,
અને ઉદાહરણમાં 14 આવ્યો, એવી રીતે અહીંયા 25 આવ્યો. તમે 25 ગુણ્યા 9 કરો તો 225 જવાબ આવશે, એટલે કે તમારો જવાબ સાચો હશે. હવે અહીંયા આપેલું છે 676 ભાગ્યા 13, તો એવી રીતે આપણે 13 ભાગ્યા 676 કરી દઈએ. હવે 13 પંચા કેટલા થાય 65, પરંતુ અહીંયા 0 મૂકીને અહીંયા પણ 0 મૂકી દઉં એટલે 13 50 650 થાય. હવે આપણે અહીંયા બાદબાકી કરીએ. 6 માંથી 0 જાય તો 6, 7 માંથી 5 જાય તો 2, 6 માંથી 6 જાય તો 0. હવે કેટલા વધ્યા 26. 13ના ઘડિયામાં આવે 13 દુ 26, પરંતુ અહીંયા 50 વત્તા 2 કર્યા એટલે થશે 52. એવી જ રીતે 108 ભાગ્યા 3 કરીએ. હવે અહીંયા આપણે 108 માંથી 3 નો ભાગાકાર કરીએ તો 3 આપણે અહીંયા કેટલા મૂકીશું 3 તેરીને 9, પરંતુ 9 ચાલે નહીં એટલે અહીંયા હું 90 મૂકીશ, કેમ કે આપણે અત્યારે સરવાળાની રીતે દાખલો ગણીએ છીએ. હવે 8 માંથી 0 જાય તો 8 વધે, 0 માંથી 9 જાય નહીં તો અહીંયા 10 થશે, અહીંયા 0 એટલે કે 10 માંથી 9 જાય તો 1 વધે એટલે 18 વધ્યા. હવે આપણે 3 નો ઘડિયો 18 સુધી બોલો તો 3 છંક 18, 18 માંથી 18 જાય તો 00 એટલે કે 36 જવાબ આવ્યો. 80 ભાગ્યા 8 કરો બરાબર, તો અહીંયા શું આવશે તો કે 8 નો ઘડિયો આપણે 8 પંચાને 40 લઈ લઈએ બરાબર. 40 80 માંથી 40 જાય તો 40 વધે, એવી 8 માંથી 4 જાય તો 4 વધે. હવે ફરી 8 નો ઘડિયો ક્યાં સુધી બોલીશું 5 સુધી, કારણ કે 8 પંચા 40 થાય બરાબર, 10 જવાબ આવે. એવી જ રીતે 732 ભાગ્યા 12. હવે 12ના ઘડિયાને તમે કોઈ પણ રીતે ગણો તો 12 છંક કેટલા થાય 72, પણ અહીંયા 0 ઉમેરી દો તો અહીંયા પણ 0 વધી જશે. હવે અહીંયા વત્તાની નિશાની કરવાની છે. 2 માંથી 0 જાય તો 2 વધે, 3 માંથી 2 જાય તો 1 અને 7 માંથી 7. હવે 12નો ઘડિયો 12 સુધી, તો કે 12 એકા 12 થાય, 2 માંથી 2 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0, તો 60 વત્તા 1 એટલે 61 થશે. તો બાળ મિત્રો આપણે ભાગાકારની દૃષ્ટિએ બીજી રીતે પણ આપણે સરવાળાનો ઉપયોગ કરીને ભાગાકાર શીખી ગયા. આગળના વિડીયોમાં આવી જ રીતે નવા વિડીયો સાથે ફરી મળીશું. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.